નમસ્કાર બાળકો, કેમ છો? મજામાં? તૈયારી બરાબર ચાલે છે ને? માં શારદાને પ્રણામ સાથે આજે એક થિયરી શીખવાના છીએ બાળકો. આપણું ચેપ્ટર છે વિદ્યુતભારો અને ક્ષેત્રો. ઓકે, તો આ આપણો પ્રશ્ન છે. વિદ્યુત ડાયપોલની અક્ષ પરના કોઈ બિંદુએ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. ફરી વિદ્યુત ડાયપોલ લેવાની, એની અક્ષ પરના કોઈ બિંદુએ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. આ પ્રશ્ન છે. ઓકે, હવે વિદ્યુત ડાયપોલ કોને કહેવાય? બે સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુતભારો જોઈએ અને બંનેને એકબીજાથી પરિમિત અંતરે મૂકવાના. એ લોકો લખે છે અમુક અંતરે. અમુક એટલે માપી શકાય. ઓકે, એ અંતરનું નામ આપણે રાખ્યું છે 2a. તો આપણે ત્યાંથી શરૂ કરીએ. બરાબર? તો શું લખ્યું છે? જો આ આપણી આકૃતિ છે. આકૃતિમાં +q અને -q વિદ્યુતભારોને એકબીજાથી અમુક અંતર 2a પાસે મૂકીને વિદ્યુત ડાયપોલ રચેલ છે. ક્યાં છે +q? આ રહ્યો. ક્યાં છે -q? આ રહ્યો. બંને વચ્ચેનું અંતર કેટલું રાખ્યું છે? 2a. એટલે આપણી ડાયપોલ રચાઈ ગઈ. બરાબર કે નહીં? એક સાથે આખી આકૃતિ ના જોશો. ઓકે, જો પહેલા +q જુઓ, પછી -q જુઓ, અને બે વચ્ચેનું અંતર કેટલું છે? 2a. એટલે ડાયપોલ તો રચાઈ ગઈ પહેલા. બરાબર? હવે તમને ખ્યાલ છે ડાયપોલના મધ્ય બિંદુને કેન્દ્ર કહેવાય. એનું નામ આપણે રાખ્યું છે O. ઓકે, O. તો મારે શું છે, આ ડાયપોલની અક્ષ પર કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર મેળવવું છે. બરાબર કે નહીં? તો આપણે એ બિંદુ અહીંયા રાખ્યું છે, P પાસે મેળવીએ. બરાબર? તો હવે શું લખ્યું છે? જો વિદ્યુત ડાયપોલના મધ્ય બિંદુ એટલે કે કેન્દ્ર O થી અક્ષ પર r અંતરે આવેલું બિંદુ P ધ્યાનમાં લો. આ O છે બાળકો. O થી r અંતરે આવેલું બિંદુ P ધ્યાનમાં લો. બરાબર કે નહીં? અહીંયા આગળ આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવવું છે. એનું આખું નામ છે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. ખબર છે ને? વિદ્યુત ક્ષેત્ર એટલે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. તો હવે પહેલા છે ને આપણે શું કરવું? આપણે અંતરો પહેલા ડિસ્કસ કરી લઈએ. બરાબર કે નહીં? જો આ O થી P નું અંતર કેટલું છે? r. અચ્છા, આ કુલ અંતર કેટલું હતું? 2a. તો આ પણ એ અંતર a થાય અને આ અંતર પણ a થાય. બરાબર કે નહીં? હવે જુઓ તો અહીંથી અહીંયા સુધીનું અંતર r છે. તો આ અંતર કેટલું થશે? r - a થશે, કારણ કે અહીંથી અહીંયા સુધીનું અંતર r, અહીંથી અહીંયા સુધીનું અંતર a. તો આ અંતર થશે r - a. બરાબર કે નહીં? એવી રીતે હવે જો અહીંથી અહીંયા સુધીનું અંતર કેટલું છે? r, અને પાછું O થી અહીંયા સુધીનું -q સુધીનું અંતર કેટલું છે? a. તો પછી -q થી આ બિંદુ P છે તે કેટલું દૂર આવેલું કહેવાય? r + a અંતરે આવેલું કહેવાય. હવે આખી આકૃતિ તમને સમજાશે. બરાબર કે નહીં? એટલે આમ એક સાથે બધું જોશો તો થોડા કન્ફ્યુઝ થઈ જશો, પણ એક એક કરીને જોવાનું. બરાબર? પહેલા +q અને -q દોર્યા, વચ્ચેનું અંતર 2a રાખ્યું, પછી કેન્દ્ર દોર્યું, પછી કેન્દ્રથી બંને બાજુ a અંતર બતાવી દીધા. બરાબર? હવે O થી અક્ષ ઉપર એક બિંદુ લીધું P, કે જે કેટલા અંતરે લીધું? r અંતરે. એટલે O થી P નું અંતર કેટલું છે? r. હવે આકૃતિ પરથી ખ્યાલ આવી જશે, આ અંતર r છે, આ અંતર a હોય તો આ અંતર કેટલું થાય? r - a. બરાબર ને? એટલે +q થી P નું અંતર છે r - a. હવે જુઓ આ અંતર કેટલું છે? r. આ અંતર કેટલું છે? a. તો -q થી P નું અંતર કેટલું થાય? r + a. ઓકે, હવે તીવ્રતા ગણવાનું સ્ટાર્ટ કરીએ. બરાબર કે નહીં? તીવ્રતા એટલે એકમ ધનભાર પર લાગતું બળ. એટલે અહીંયા મેં એકમ ધનભાર મૂક્યો. બરાબર કે નહીં? તો આ +q છે એ એકમ ધનભારને ધક્કો મારશે. બરાબર કે નહીં? અપાકર્ષણ. એટલે આ +q ને કારણે અહીંયા મળતી તીવ્રતા પહેલા મેં આ તરફ દોરી કાઢી. ઓકે, અચ્છા, હવે અહીંયા એકમ ધનભાર મૂકું તો આ -q એને આકર્ષે. હે ને? એટલે P પાસે -q ને કારણે મળતી તીવ્રતા આ તરફ આવશે, પણ એ નાની આવશે. કેમ? તો કે આનું અંતર મોટું છે, -q થી P નું અંતર મોટું છે અને +q થી P નું અંતર નાનું છે. એટલે જો મેં +q ને કારણે મળતી તીવ્રતાનો સદિશ મોટો દોર્યો અને -q ને કારણે મળતી તીવ્રતાનો સદિશ નાનો દોર્યો. આપણી આકૃતિ આખી તૈયાર થઈ ગઈ. સાથે સાથે આપણને ખબર છે કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા કઈ તરફ હોય? -q થી +q તરફ. એટલે એ પણ મેં દોરી રાખી છે. જરૂર પડે ત્યારે આપણે એનો ઉપયોગ કરશું. આપણે આ દિશામાં એકમ સદિશનો ઉપયોગ કરીશું, જેને p કેપ કહીશું. બરાબર? ચલો હવે સૂત્ર બનાવવાનું સ્ટાર્ટ કરીએ. સ્પષ્ટ છે કે +q થી બિંદુ P નું અંતર r - a છે. +q થી P નું અંતર r - a છે અને -q થી P નું અંતર r + a છે. થઈ ગયું? હવે P પાસે એટલે અહીંયા આગળ +q ને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, જેનું નામ રાખ્યું છે E + q, વેક્ટર E એ +q. બરાબર? ઇક્વલ્સ ટુ, હવે સૂત્ર શું છે? આ બિંદુવત વિદ્યુતભાર હોય તો એનું સૂત્ર છે kq/r². જનરલ સૂત્ર. બિંદુ વિદ્યુતભાર q હોય અને અંતર r હોય
તો તીવ્રતાનું સૂત્ર હતું kq/r². ઓકે, પણ આપણી એનસીઈઆરટી ની ટેક્સ્ટ બુકમાં k ને બદલે લખે છે 1/4πε0. ઓકે, એટલે મેં k ને બદલે શું લખી નાખ્યું 1/4πε0. q ને બદલે તો q જ લખી નાખ્યા, પણ અંતર મારે આ લેવાનું છે, હે ને, કારણ કે આ વિદ્યુતભારને કારણે અહીંયા તીવ્રતા ગણવાની છે. આ અંતર કેટલું છે r - a². ડાયરેક્શન કઈ છે તો કે આ p ની ડાયરેક્શન છે, વેક્ટર p ની ડાયરેક્શન છે, હે ને. તો વેક્ટર p ની ડાયરેક્શન ના એકમ સદિશને આપણે કહી દઈએ p કેપ, જે p થી ડાબી બાજુ છે, બરાબર ને. p થી ડાબી બાજુ તીવ્રતા મળી, બરાબર. હવે શું કરીએ, p પાસે -q ને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. તો સૂત્ર આપણું એ છે કે k ને બદલે શું લખવાનું 1/4πε0. q ને બદલે શું લખવાનું -q, અને અંતર આ લેવાનું, બરાબર ને. આનાથી -q થી p નું અંતર કેટલું છે r + a, તો અંતરનો સ્ક્વેર એટલે r + a નો સ્ક્વેર, બરાબર, અને ઇન્ટુ p કેપ. હવે જો આ -p કેપ થઈ ગયું છે ખરેખર તો, હે ને. તો જો આ ડાયરેક્શનને p કેપ કહીએ તો આ ડાયરેક્શનને -p કેપ કહેવાય ને, એટલે આની દિશા છે e ઓફ -q ની દિશા બિંદુ p પાસે એ આ તરફ છે, એટલે કઈ તરફ લખ્યું, p થી જમણી બાજુ. ઓકે, હવે ખાલી આપણે શું કરવાનું, બે તીવ્રતા મળી ગઈ તો એનો સદિશ સરવાળો કરવો પડે, જેને કહેવાય સંપાતપણાનો સિદ્ધાંત. તો આપણે કહીએ સંપાતપણાના સિદ્ધાંત પ્રમાણે p પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર E at p equals to E at E due to plus q plus E due to minus q. કિંમતો મૂકી દઈએ. આ પ્લસ q નું સૂત્ર મૂક્યું 1/4πε0 q upon r minus a whole square p cap, પછી પ્લસ E minus q નું સૂત્ર મૂક્યું, બરાબર ને, 1/4πε0 minus q upon r plus a whole square into p cap. શું કોમન નીકળી ગયું બાળકો? જો આમાં પણ q upon 4πε0 છે, આમાં પણ q upon 4πε0 છે, બંને બહાર કાઢ્યા. હવે અંદર શું આવી ગયું, 1/r minus a whole square minus 1/r plus a whole square, એટલે બંનેનો p cap પાછળ લખ્યો. નોર્મલી દિશા દર્શાવતો એકમ સદિશ પાછળ લખાય, આગળ મૂલ્ય લખાય, પાછળ એકમ સદિશ લખાય. હવે શું થઈ ગયું, q upon 4πε0. હવે જો આ શું થઈ ગયું, r plus a square minus r minus a whole square upon આ બેનો સ્ક્વેર, બરાબર કે નહીં. હવે q upon 4πε0, આનું એક્સપાન્શન કરીએ, વિસ્તરણ, r square plus 2ar plus a square minus r square minus 2ar plus a square. હવે આ શું થઈ ગયું બાળકો, a plus b નો સ્ક્વેર ને a minus b નો સ્ક્વેર, એનો અર્થ થાય a square minus b square whole square. એ પ્રમાણે આનું થઈ જશે r square minus a square whole square, બરાબર કે નહીં. હવે જો આ r square ઉડી ગયા, આ a square ઉડી ગયા, 2ar minus of minus એટલે plus 2ar, એટલે કુલ કેટલા થઈ ગયા 4ar upon r square minus a square whole square into p cap. અહીંયા સુધી પહોંચી ગયા. હવે આપણે ખાલી બે સ્ટેપ લખવાના રહે, બરાબર કે નહીં. તો આપણે કહીએ, હવે જુઓ તો હવે q into 2a એને શું કહેવાય, q into 2a એને તો p નું મૂલ્ય કહેવાય, એટલે કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય, વિદ્યુત ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય. બરાબર ને. બસ તો એક કિંમત મૂકી દઈએ, માટે E at p equals to 1/4πε0, હે ને. હવે જો q into 2a, પણ મારી પાસે જે 2 વધે અહીંયા 4 છે, એટલે 2 into, હવે q into 2a ને કહી દઉં p, બરાબર ને, into r upon r square minus a square whole square into p cap. આ તમારું સૂત્ર આવ્યું. હવે એવું બને ને કે આ બિંદુ બહુ દૂર હોય, એટલે જો r બહુ જ દૂર હોય, એટલે કે આ a ની સાપેક્ષમાં r નું મૂલ્ય બહુ જ મોટું હોય, તો એવા સંજોગોમાં r square minus a square ને તમે એપ્રોક્સિમેટલી r square લઈ શકો. ઓકે, તો એવા સંજોગોની અંદર સૂત્ર શું થઈ જાય, therefore E at p equals to 1/4πε0 into 2pr divided by, હવે આ r square થઈ ગયા છો, આ એનો સ્ક્વેર into p cap. તો પછી છેલ્લું સૂત્ર શું આવશે, એક r ઉડી જશે, એટલે આવું લખાય 1/4πε0 2p upon rq into p cap. આ તમારું p પાસે તીવ્રતાનું સૂત્ર આવ્યું. એકદમ આ કન્ડિશનલ છે, હા, આ વ્યાપક સૂત્ર છે, બરાબર. આ બિંદુ બહુ દૂર હોય એવા સંજોગોમાં જ આવતું સૂત્ર છે.